विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुवा द्वारा चालता ऑनलाइन शिक्षण में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 વિષય SPNCC ભાગ 2 ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ એના વિશે આજે આપણે અભ્યાસ કરશું। કંપનીની સ્થાપના વિધિમાં આપણે જોઈએ તો વૈયક્તિક માલિકી ધંધાકીય કે વેપાર જગતના 3 સ્વરૂપો મુખ્ય સ્વરૂપો છે। एक वैयक्तिक मालिकी, बीजी भागीदारी पेढ़ी और तीजू कंपनी स्वरूप। तो वैयक्तिक मालिकी थी जेमां एकलो एक वेपारी पोते धंधो करतो, नफो वेचतो, जोखमो उठावतो, एकनो एक ज करतो। त्यां मूडीनी मर्यादा, साधन सामग्रीनी मर्यादा, घणी बधी मर्यादाओने कारणे भागीदारी पेढ़ी अस्तित्वमां आवी। हवे भागीदारी पेढ़ीनी पण जे पेढ़ीनी जे स्थापना छे, भागीदारी पेढ़ीनी नोंधणी छे ए पण मरजियात नथी, फरजियात नथी, मरजियात छे। बराबर। तो भागीदारी पेढ़ी में पण बे के तेथी वधु व्यक्तिओ जोड़ाईने नफो नुकसान वेची लेवा भेगा थया। तो एनी पण घणी बधी मर्यादाओ आवी, ज्यां क्यांक मूडीनी मर्यादा, कां पछी साधन सामग्रीनी धंधो विकास माटेना जे वधाराना कार्योनी मर्यादा, संचालननी मर्यादा, एना कारणे एक मोटुं विशाळ क्षेत्र स्वरूप धरावतुं कंपनी स्वरूप छे ए अस्तित्वमां आव्युं। एटले के वैयक्तिक मालिकीनी मर्यादाओ दूर करनार भागीदारी पेढ़ी ने भागीदारी पेढ़ी की मर्यादाओं दूर करनार कंपनी स्वरूप। तो आ कंपनी स्वरूप जेनी स्थापना विधि आपणे अहींया भणवानी छे। हवे कंपनी स्वरूपनी जे स्थापना विधि छे एना माटे घणो समय लागी जतो होय छे। एक एक मुद्दाने एक एक बाबतने झीणवटपूर्वक आपणे अभ्यासमां लेवी पड़े अने पछी एनी अमलमां मूकवी पड़े। एटले के कंपनीनी स्थापना विधि लांबी, जटिल અને ખર્ચાળ પણ કહી શકાય। કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરીને જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ કંપની છે એ અસ્તિત્વમાં આવતી હોય છે। એટલે કે કંપનીની જે ઉત્પાદિત વસ્તુઓ છે એ બજારમાં મુકાતી હોય છે। એટલે કે કંપનીની સ્થાપના વિધિ છે એ ટૂંકમાં કહી શકીએ તો લાંબી, જટિલ અને ખર્ચાળ સ્થાપના વિધિ કહી શકાય છે। આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર સ્થાપકો, પ્રયોજકો કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે ઉદાહરણ લઈએ, રિલાયન્સ કંપનીનું આપણે ઉદાહરણ લઈએ તો રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી હતા। તો એને સ્થાપક પણ કહેવાય, પ્રવર્તક પણ કહેવાય, આદ્ય સ્થાપક પણ કહેવાય, પ્રયોજક પણ કહી શકાય। તો આવા જે કંપની ઊભી કરવા માટે, કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે જે પોતાનો ખૂબ જ મુખ્ય રોલ અદા કર્યો હોય, મુખ્ય ભૂમિકા ભજવી હોય, તો એને સ્થાપકો કહી શકાય, પ્રવર્તકો કહી શકાય, પ્રયોજકો પણ કહી શકાય। જે મેં તમને હમણાં રિલાયન્સ કંપનીનું ઉદાહરણ આપ્યું એને આધારે આ આપણે કંપની સ્વરૂપ આપણે ભણીએ છીએ તો એનામાં પ્રયોજક, સ્થાપક કે પ્રવર્તક ત્રણેય નામ એક જ અર્થ ધરાવે છે કે જે કંપનીનું સ્વરૂપ, કંપનીનું આખું અસ્તિત્વ લાવવા માટે જેણે ખૂબ જ મોટો યોગદાન આપ્યું હોય, ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હોય એને સ્થાપક કહી શકાય અને પ્રયોજક કે પ્રવર્તક કહી શકાય છે। જે કંપનીને અસ્તિત્વમાં લાવવાનું મુખ્ય કાર્ય કરવાની ભૂમિકા અદા કરી હોય। હવે એનો કંપનીની સ્થાપના વિધિનો આપણે અર્થ જોઈએ। કંપનીની સ્થાપના વિધિ અહીંયા આપણે પાઠ 3 કંપનીની સ્થાપના વિધિ ભણીએ છીએ। બરાબર। તો એનામાં કંપનીની સ્થાપના વિધિનો અર્થ જોઈએ તો કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી। ઓમ જોવા જઈએ તો કાયદાકીય રીતે કે ટેકનિકલી कोई पण अर्थ एनो चौक्कस कही शकाय नहीं, पण ब्रिटिश कॉमन लॉ मुजब कंपनीनो कायदाकीय व्यक्ति अथवा तो कृत्रिम व्यक्ति एवो अर्थ थाय छे। एटले के कंपनीनो ओम जोवा जईए तो कोई चौक्कस अर्थ नथी, पण ब्रिटिश कॉमन लॉ मुजब एनो कंपनीनो कायदाकीय व्यक्ति अथवा तो कृत्रिम व्यक्ति तरीकेनो एनो अर्थ कंपनीनो तारवी शकाय छे। कंपनीना सभ्यो बदलाई जाए, निवृत्त थाय के मृत्यु पामे पण કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી।
કંપનીના જે સભ્યો છે એના માલિકો છે, અસંખ્ય માલિકો છે, જેમાંથી કોઈ એકાદો સભ્ય કે કોઈ પણ એકાદો શેર હોલ્ડર બદલાઈ જાય, મૃત્યુ પામે કે પછી નિવૃત્ત થાય તો પણ કંપની છે એનું અસ્તિત્વ જોખમાતું નથી. તો એનું અસ્તિત્વ છે એ કાયમ રહે છે, એના ઉપર અસર પડતી નથી. તો આ થયો એનો અર્થ કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિ કે કાયદાકીય વ્યક્તિ કહી શકાય છે. એના આધારે એની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યામાં કંપની ધારાના 2013 પ્રમાણે કંપની એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાંની કોઈ પણ ધારા કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની, એટલે કે વ્યાખ્યા પણ એની ચોક્કસ શાબ્દિક સ્વરૂપે જોવા જઈએ તો 2013ના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કે તે પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની એટલે કે કંપની. હવે કંપનીના લક્ષણો, અહીંયા કંપનીની સ્થાપના વિધિના આધારે એનો અર્થ જોયો અને કંપનીની વ્યાખ્યા જોઈ. હવે એના આપણે કંપનીના લક્ષણો જોઈએ. કંપનીના લક્ષણો, જેમાં પહેલું લક્ષણ કે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપની છે એ કાયદા દ્વારા એને સ્વતંત્ર વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે. કાયદેસરની વ્યક્તિ તરીકે કૃત્રિમ વ્યક્તિ છે ભલે, પણ એને સ્વતંત્ર વ્યક્તિત્વ, એના જે શેર હોલ્ડરો એના માલિકો છે કંપનીના કે પછી કંપનીના સભ્યો છે એનાથી અલગ એવું એને સ્વતંત્ર વ્યક્તિત્વ મળેલું છે. તો સ્વતંત્ર વ્યક્તિત્વમાં કંપનીનું વ્યક્તિત્વ છે એ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે એમ કહી શકાય છે. બીજું લક્ષણ કે સ્વતંત્ર વ્યક્તિત્વ, પહેલું લક્ષણ. બીજું લક્ષણ કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે કંપનીના જે સભ્યો હોય, કંપનીમાં જે શેર હોલ્ડર શેર ખરીદીને જે સભ્ય બને છે કંપનીના, તો એમણે પોતે ખરીદેલા શેર પૂરતી જ એમની જવાબદારી મર્યાદિત ગણાય છે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. એટલે કે કંપનીની કોઈ પણ મિલકતો, કંપનીનો માલ, કંપનીની સંપત્તિ કોઈ પણ હોય એ બધીની માલિકી છે એ કોની છે? કંપનીની છે. પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત છે. ધારો કે એક્સ વ્યક્તિએ, એક્સ સભ્યએ 100 શેર ખરીદ્યા હોય કંપનીમાંથી, તો એ 100 શેરના જ નાણાં ભરવા પૂરતી તે સભ્યની જવાબદારી રહે છે. એના ઉપરાંત એની કોઈ પણ અંગત મિલકતમાંથી કે અંગત કોઈ પણ નાણાંમાંથી કંપનીને ચૂકવવાની એની કોઈ જવાબદારી રહેતી નથી. તો અહીંયા કંપનીના સભ્યની જવાબદારી કેવી છે કે એણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત જવાબદારી કંપનીના સભ્યની રહે છે. પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ રચના થઈ શકે છે. એટલે કે અમુક કંપનીઓમાં કંપનીઓ પોતે એવી રીતે પણ રચાતી હોય છે કે જેમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેર ઉપરાંત પણ એમની અંગત મિલકતોમાંથી પણ જો નાણાં ખૂટે કંપનીમાં તો અંગત મિલકતો વેચીને પણ નાણાં પૂરા પાડવાની એવી અમર્યાદિત જવાબદારીઓ પણ સભ્યોની રહેતી હોય છે. તો આ થયો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. ત્રીજું લક્ષણ કાયમી અસ્તિત્વ. ત્રીજું કંપનીનું લક્ષણ કાયમી અસ્તિત્વ. કંપનીનું હર હંમેશ માટે એનો જન્મ કાયદાકીય રીતે થાય છે. તો એવી રીતે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિ કહી શકાય. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી કંપની છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીના કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. એટલે કે કંપનીનું અસ્તિત્વ છે એ કાયમી અસ્તિત્વ છે. એના સભ્યનું કોઈનું પણ મૃત્યુ થાય કે એની માંદગી કે એની નાદારી થાય કે ગમે તે થાય, એ સભ્ય તરીકે ન રહે તો પણ કંપનીને અસર પડતી નથી. તો એટલે જ
કાયમી અસ્તિત્વ કંપનીનું રહેલું છે. એનો કંપનીનો ત્રીજો લક્ષણ આવે છે. ચોથું કે અલગ મિલકત. અલગ મિલકત. હવે કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે જ પોતાના નામે મિલકત ખરીદી શકે છે, તેવી રીતે મિલકત વેચી પણ શકે છે. કોઈ પણ શેરહોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો અધિકાર હોતો નથી. શેરહોલ્ડર છે એ કંપનીના માલિકો ખરા, પણ એમનો કંપની ઉપર, કંપનીની કોઈ પણ મિલકત ઉપર અધિકાર રહેલો નથી. કંપની પોતે કાયદેસરની વ્યક્તિત્વ ધરાવતી હોવાથી, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી એની અલગ પોતાની મિલકતો હોય છે. કંપનીના પોતાના નામે કંપની છે તે મિલકતો ખરીદી પણ શકે છે, મિલકત વેચી પણ શકે છે. તો આ થયો એનો ચોથો લક્ષણ. પાંચમું લક્ષણ શેરનું હસ્તાંતરણ. શેરોનું હસ્તાંતરણ પાંચમું લક્ષણ. શેરોનું હસ્તાંતરણ. તો અહીંયા કંપનીમાં નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરોની ફેરબદલી મુક્ત સ્વરૂપે થઈ શકે છે. એટલે કે શેરની ફેરબદલી છે એ થઈ શકે છે. એટલે કે શેરોનું હસ્તાંતરણ, કંપનીના જે પણ શેર છે એનું હસ્તાંતરણ એટલે કે ફેરબદલી, શેરની ફેરબદલી કરી શકાય છે. તો એ પણ કંપનીનું જ એક પ્રકારનું લક્ષણ છે. છઠ્ઠો કે કંપની દાવો કરી શકે છે. છઠ્ઠો લક્ષણ કંપની છે તે દાવો કરી શકે, દાવો કરી શકે છે. કંપની ઉપર દાવો થઈ શકે નહીં. કંપની ઉપર દાવો થઈ શકે એટલે કે કંપની કોઈક ઉપર પણ દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ શકે. એટલે કે કંપની પોતે કાયદેસરની વ્યક્તિત્વ ધરાવતી હોવાથી કંપની પણ દાવો કરી શકે અને કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. તો અહીંયા કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. એટલે કે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, કાયદેસરના પગલાં લઈ શકે છે કંપની કોઈક ઉપર. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એટલે કે કોઈ પણ ત્રીજો પક્ષકાર છે એ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે પણ દાવો કરી શકે છે. એટલે કે કંપની પણ પોતે પણ સામે કોઈક વ્યક્તિ કાયદેસરની વ્યક્તિત્વ હોવાથી કોઈક ઉપર દાવો કરી શકે છે. કરાર ભંગને કારણે કોઈક વ્યક્તિ છે એ કંપની ઉપર પણ પગલાં લઈ શકે છે, દાવો કરી શકે છે. તો આ એનો છઠ્ઠો લક્ષણ. સાતમું વ્યાવસાયિક સંચાલન. સાતમું લક્ષણ વ્યાવસાયિક સંચાલન. કંપનીનો સાતમું લક્ષણ વ્યાવસાયિક સંચાલન. હવે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે કોર્પોરેટ ધંધાકીય ક્ષેત્ર જે વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીની પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. એટલે કે કંપનીને જ પ્રગતિના શિખરે એટલે કે વિકાસના માર્ગે આવા મેનેજરો છે એ લઈ જઈ શકે છે. એટલા માટે જ વ્યાવસાયિક સંચાલન એ કંપનીનું લક્ષણ ગણી શકાય છે. આઠમું લક્ષણ નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. એટલે કે નાણાકીય વ્યવસ્થા કંપનીની કઈ રીતે થાય? શેર કે ડિબેન્ચર દ્વારા કંપની પોતાના નાણાં મૂડી એકઠી કરી અને ધંધો શરૂ કરી શકે છે. એટલે એ રીતે કંપનીનું આઠમું લક્ષણ અહીંયા નાણાકીય વ્યવસ્થા કહી શકાય કે જેમાં કંપની પોતે શેર કે ડિબેન્ચર બહાર પાડી અને મૂડી એકઠી કરી શકે અને મૂડી એકઠી કરી અને ધંધો શરૂ કરી શકે છે. તો આ થયા કંપનીના 8 લક્ષણો. હવે એના આધારે કંપનીની સ્થાપના
પહેલાનો તબક્કો જોઈએ. કંપનીની સ્થાપના પહેલાનો તબક્કો. કંપનીની સ્થાપનાનો પહેલાનો તબક્કો. એનાથી પહેલાં કંપનીની સ્થાપના વિધિ, જેના 3 તબક્કા. કંપનીની સ્થાપના પહેલાનો તબક્કો, બીજો તબક્કો કે કંપનીને નોંધણીનો તબક્કો, અને ત્રીજું ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. એટલે કે નોંધણીના તબક્કામાં જ આવી જતો હોય છે. એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો, બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો અહીંયા આપણે કંપનીની સ્થાપના વિધિ, કંપનીની સ્થાપના વિધિ, સ્થાપના વિધિ, જેમાં પહેલો તબક્કો સ્થાપના પહેલાનો. હજી સ્થાપના થઈ નથી કંપનીની, તો સ્થાપના પહેલાનો તબક્કો. જેને શું કહી શકાય? બીજું નામ નોંધણી પહેલાનો તબક્કો પણ કહી શકાય. નોંધણી પહેલાનો તબક્કો. એનામાં પહેલો ધંધાની સ્થાપનાનો વિચાર. ધંધાની સ્થાપનાનો વિચાર. સ્થાપનાનો વિચાર પહેલો તબક્કો. હવે કંપનીની સ્થાપના વિધિ છે એ કંપની છે એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિત્વ છે. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડતું હોય છે. અને સ્થાપના વિધિ કેવી છે? જટિલ અને ખર્ચાળ પણ કહી શકાય છે. આ કાર્ય અચાનક થઈ શકતું નથી. એટલે કે કંપની અચાનક જ ઓચિંતી કંઈ આપણે કંપની ખોલી શકતા નથી. એને ઘણો સમય લાગી જાય છે કંપનીની સ્થાપના કરવા માટે પણ. અને એના માટે સ્થાપના પહેલાં કઈ કઈ બાબતોની વિચારણા કરવી પડે અને કયા તબક્કા અનુસરવા પડે એ આપણે અહીંયા જોશું. તો જેનામાં સ્થાપનાનો પહેલો તબક્કો કે ધંધાની સ્થાપનાનો પહેલાં તો વિચાર આવે. જે સ્થાપક હોય તે પહેલાં તો ધંધો સ્થાપવા માટેનો વિચાર કરે કે એને કયા પ્રકારનો ધંધો સ્થાપવો છે. તો પહેલો તબક્કો, આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો કે પ્રારંભિક તબક્કો, કંપનીના સ્થાપનાના વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. અને આમ પહેલો તબક્કો એટલે કે એવો કે જેમાં કંપનીના સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે સમૂહને, વ્યક્તિના સમૂહને કે એક વ્યક્તિને ધંધાની સ્થાપનાનો પહેલાં તો વિચાર આવે છે, ઉદ્ભવે છે વિચાર. અને આ ખ્યાલ છે એ ધંધાની સ્થાપના તરફ જ દોરી જાય છે. કે આ વિચાર આવે એ જ ધંધાની સ્થાપના કરવા તરફ દોરી જાય છે. અને સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પણ પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા પણ સ્થાપક છે એ તૈયાર હોય છે. અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. એટલે કે પોતે ધંધો સ્થાપવાનો વિચાર પહેલાં તો સ્થાપકના મનમાં આવે છે. એના પોતાના ખ્યાલોને આગળ વધારવા માટે માણસોની માનવ શક્તિની ઉપલબ્ધિ, નાણાકીય સાધનો, માલ સામાનની ઉપલબ્ધિ એ બધી જ બાબતોને ક્રિયાશીલ કરી અને ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે જ કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. એટલે કે ધંધાની સ્થાપનાના વિચાર કોનામાં આવે છે? ધંધાની સ્થાપનાનો વિચાર પ્રવર્તકમાં આવે છે. એટલા માટે જ કંપનીનો માનસ પુત્ર છે એને પ્રવર્તકને કહી શકાય છે. બીજો તબક્કો પ્રાથમિક તપાસનો. સ્થાપના પહેલાનો તબક્કો, જેમાં બીજો તબક્કો પ્રાથમિક તપાસ. એટલે કે સ્થાપના કરવાનો વિચાર આવી જાય ત્યારબાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં વૈચારિક ખ્યાલ, આવા વિચાર કે ખ્યાલને આધારે શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે. એટલે કે પ્રાથમિક તપાસ કે કયા
કયા માધ્યમો દ્વારા આપણે આવક મળશે, ક્યાં ક્યાં આપણે ખર્ચ કરવું પડશે, કેટલા પ્રમાણમાં આપણે ખર્ચ કરવું પડશે, એ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવે છે. પ્રવર્તક છે એ પ્રાથમિક તપાસ હાથ ધરે છે. અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. ઘનિષ્ઠ તપાસ એટલે કે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે. અગર પ્રાથમિક તપાસ યોગ્ય રીતે થઈ શકે, આવક અને ખર્ચ માટેની જે પણ શક્યતાઓ છે, અંદાજો છે, એના આધારે આપણે ઘનિષ્ઠ તપાસ પણ હાથ ધરવામાં આવે છે. તો આ બીજો તબક્કો પ્રાથમિક તપાસનો. ત્યારબાદ ત્રીજો તબક્કો વિગતવાર તપાસ. વિગતવાર તપાસ પ્રાથમિક તપાસમાં જે આવક અને ખર્ચના અંદાજ મેળવ્યા હોય એના આધારે જ વિગતવાર તપાસ, જો વિસ્તૃત તપાસ કરવામાં ના આવે, વિગતવાર તપાસ માટે જો વિસ્તૃત તપાસ કરવામાં ના આવે તો વિપરીત પરિણામો લાવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી જ તપાસ કરાય છે. એટલે કે વિગતવાર તપાસથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે આગળ કંપની સ્થાપવી કે નહીં. તો અહીંયા વિગતવાર તપાસના આધારે કંપનીની સ્થાપના, હવે આગળ જતાં કેવી રીતના કંપનીની સ્થાપના થાય તો એના માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. અને આખી સ્થાપના માટેનું ચિત્ર છે એ સ્પષ્ટ બની જાય છે. અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગેનો પણ નિર્ણય વિગતવાર તપાસને આધારે લઈ શકાય છે. એટલે કે કંપનીને આગળ શરૂ કરવા માટે આગળ પગલાં લેવા કે પછી અહીંયા સુધી જ આપણે અટકી જઈએ, તો એ બધી બાબતો વિગતવાર તપાસના તબક્કે જ વિચારી અને અહીંયા જ નિર્ણય લઈ શકાતા હોય છે. આ ત્રીજી પ્રક્રિયા કે તબક્કો કહી શકાય. ચોથો સંસાધનોની સગવડ. ચોથો તબક્કો સંસાધનોની સગવડ. સંસાધનોની સગવડ. સંસાધનોની સગવડમાં પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરે વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. એટલે કે સંસાધનોની સગવડ ક્યાંથી આપણે કંપની સ્થાપશું તો આપણે જમીન કેટલામાં આપણે ભાડે મળશે કે વેચાતી લેશું, આપણી પાસે કેટલા સાધનો ઉપલબ્ધ છે, અને મશીનરી આપણે ક્યાંથી લઈશું કે આપણે મશીનરી બહારથી મંગાવી કે અહીંયાથી જ લેવી, અને એ પણ કઈ જગ્યાએથી લેશું, એ બધી બાબતોની વિચારણા. પછી એનામાં અન્ય સાધનો, ઓજારો, મશીનો એ બધી જ બાબતોની વિચારણા અહીંયા સંસાધનોની સગવડના આધારે વિચારવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે. પાંચમો તબક્કો નાણાકીય વ્યવસ્થા. પાંચમો તબક્કો નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થામાં જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા પણ હાથ ધરાય છે. એટલે કે સાધનો કે મિલકતો કે કંપની જે જગ્યાએ સ્થાપવાની છે તેની જમીન ખરીદવી કે ભાડે રાખવી, તો એ બધી જ બાબતો માટે, સાધનો ખરીદવા માટે, મશીનરી ખરીદવા માટે નાણું કેટલું જોઈશે એ અંગેની વિચારણા છે એ અહીંયા પાંચમા તબક્કે નાણાકીય વ્યવસ્થાના તબક્કે ધ્યાનમાં લેવામાં આવે છે. અને જરૂરી ખર્ચાઓ પણ કેટલા જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે એટલે કે જરૂરી બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરવામાં આવે છે. તો આના કારણે આ 5 તબક્કાઓના કારણે અહીંયા સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો આપણે આજે ભણ્યા. તો અહીંયા આપણે કંપનીનો અર્થ, કંપનીની વ્યાખ્યા, કંપનીના લક્ષણો અને કંપનીની સ્થાપના વિધિ, જેમાં પ્રથમ તબક્કો સ્થાપના પહેલાંનો તબક્કો અથવા નોંધણી પહેલાંનો તબક્કો આપણે જોયો. હવે હું તમને હોમવર્કમાં આજના આ ટોપિકોના આધારે હોમવર્કમાં તમને પ્રશ્નો આપી દઉં.
હોમવર્કમાં પહેલું એ કંપનીના લક્ષણો જણાવો. કંપનીના લક્ષણો જણાવો. અને બીજું, કંપનીની સ્થાપના પહેલાના તબક્કા વિશે સમજાવો. આ 2 પ્રશ્નો હોમવર્કમાં તમારે કરવાના રહેશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. ફરી પાછા નવા ટોપિક, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.